નમસ્કાર મિત્રો, હું છું આકાશ બ્રહ્મભટ્ટ. આજે આપણે ચર્ચા કરીશું ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ. મિત્રો, આયોજન પંચ શું છે, એની ઉદ્ભવ કેવી રીતે થયો, એનું સ્ટ્રક્ચર શું હતું, એની કામગીરી શું હતી. વિકાસની વાત કરીએ તો ઓબ્વિયસલી આયોજન પંચનો વિકાસ કેવી રીતે થયો તો પંચવર્ષીય યોજનાના રિલેટેડ છે. હવે સમજો, અત્યારે હાલ નીતિ આયોગ આવી ગયું છે, પરંતુ આયોજન પંચથી નીતિ આયોગ પહોંચતા વચ્ચે ઘણું બધું થયું છે. એની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આયોજન પંચ સૌથી પહેલાં એનો જન્મ ક્યારે થયો, ઉદ્ભવ ક્યારે થયો તો 15 માર્ચ 1950. અધ્યક્ષ કોણ તો પ્રધાનમંત્રી. જે કોઈ પ્રધાનમંત્રી હશે એના ઓટોમેટિક હોદ્દાની રૂએ અધ્યક્ષ બની જશે. ક્લિયર? તમારા મગજમાં એક પ્રશ્ન આવે છે કે આયોજન પંચની રચના કેમ કરવામાં આવી, તો એના રિલેટેડ તમને કહી દઉં. ભારત સરકારે કેવી રીતે કામ કરવું એના માટે આ બનાવવામાં આવ્યું છે. ઇંગ્લિશમાં આને કહીએ તો પ્લાનિંગ કમિશન. ક્લિયર? એટલે સરકારનું એક સલાહકારી પંચ છે. શું છે મિત્રો? સલાહકારી પંચ. આટલી ઇમ્પોર્ટન્ટ કામગીરી હોવા છતાં કોન્સ્ટિટ્યુશન મીન્સ બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. ક્લિયર? ઓકે, હવે આગળ જઈએ. આયોજન પંચ કામ કેવી રીતે કરે છે? તો આયોજન પંચ ભારતના વિકાસ માટે પંચવર્ષીય યોજનાઓ બનાવે છે. હવે આ પંચવર્ષીય યોજનાઓ બનાવીને શું કરશે, કેવી રીતે વર્ક કરશે? તો જે પણ યોજના બનાવવામાં આવે છે એ રજૂ કરશે ભારત સરકારને. ભારત સરકાર એ બધી વસ્તુઓને સમજશે. જો એને યોગ્ય લાગશે તો ડાયરેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન કરી દેશે, અને જો સુધારા વધારો કરવો હશે તો સુધારા વધારા કરીને ઇમ્પ્લિમેન્ટેશન કરશે. ક્લિયર? ઓકે, હવે સમજો. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે આવી તો 1 એપ્રિલ 1951. ક્લિયર? હવે સમજો, જ્યારે પણ પંચવર્ષીય યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન દેશની અંદર કરવામાં આવ્યું, જે પણ વિચારો, જે પણ પંચવર્ષીય યોજનામાં પોઈન્ટો રાખવામાં આવ્યા હતા, એ પોઈન્ટો, જે પણ કામગીરી છે એ સારી રીતે થશે કે કેમ? સ્વાભાવિક છે, જે પણ પ્લાનિંગ કર્યું, જે પણ કર્યું એનું દેખરેખ તો રાખવી પડશે. કેવી રીતે એક્ઝિક્યુશન થશે, તો એ માટે સરકારે શું કર્યું? એક કાઉન્સિલની રચના કરી, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. ક્લિયર? નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. અને આની રચના ક્યારે થઈ તો 1952ની અંદર. સમજો મિત્રો, આયોજન પંચ ક્યારે? 15 માર્ચ 1950. પ્રથમ પંચવર્ષીય યોજના ક્યારે? 1 એપ્રિલ 1951. અને એ પંચવર્ષીય યોજના સારી રીતે કામ કરે છે કે કેમ, એનું ઇમ્પ્લિમેન્ટેશન યોગ્ય થાય છે કે કેમ, એની દેખરેખ કોણ રાખશે? નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. અને એની રચના થઈ 1952ની અંદર. ક્લિયર? નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલનું બીજું નામ શું? સુપર કેબિનેટ. સમજાઈ ગયું મિત્રો? સુપર કેબિનેટ. હવે આનો મેન ઉદ્દેશ આપણે સમજી લઈએ આયોજન પંચનો, કે યોજનાનું નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલનો, કે જે પણ યોજનાનું અંતિમ રૂપથી આપણે અનુમોદન કર્યું, બરાબર, યોજના આયોગે જે પંચવર્ષીય યોજના બનાવી, જે પણ પ્લાનિંગ કર્યું એ સારી રીતે એક્ઝિક્યુટ થઈ રહ્યું છે કે કેમ તેની દેખરેખ રાખવી. આ કામ કરશે NDC, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. જેમ આયોજન પંચના રિલેટેડ બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી, એ જ રીતે NDCના રિલેટેડ બંધારણમાં કોઈ ઉલ્લેખ નથી. તમને ખ્યાલ આવી ગયો આયોજન પંચ શું કરે છે, બંધારણ રિલેટેડ એની શું શું જોગવાઈ છે. બંધારણમાં ઉલ્લેખ જ નથી એટલે જોગવાઈની તો વાત જ ના આવે. આયોજન પંચનું સ્ટ્રક્ચર મેં તમને કહી દીધું. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેક પંચવર્ષીય યોજનાની આપણે ચર્ચા કરીશું. ક્લિયર? ચલો, પ્રથમ પંચવર્ષીય યોજના આગળ મેં વાત કરી એમ 1 એપ્રિલ 1951થી શરૂ કરવામાં આવી અને 5 વર્ષની હોય એટલે 1 એપ્રિલથી 31 માર્ચ 1956. ક્લિયર? ઓકે, હવે સમજો, પ્રથમ પંચવર્ષીય જે યોજના છે એ શાના ઉપર આધારિત હતી? આ પ્રશ્ન પૂછાય છે, તો એ યાદ રાખજો, હેરોલ્ડ ડોમર મોડલ. ક્લિયર? હેરોલ્ડ ડોમર મોડલ ઉપર આધારિત હતી. અને પ્રાથમિકના રિલેટેડ વાત કરીએ તો કૃષિ વિકાસના રિલેટેડ પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. વિકાસ દરમાં જોઈએ તો લક્ષ્ય હતો 2.1%
અને આપણને મળ્યો 3.6%. મીન્સ સક્સેસ રહી. આ પંચવર્ષીય યોજના સક્સેસ રહી, કારણ કે આપણે વિચાર્યું હતું 2.1%નું લક્ષ્ય, પણ પ્રાપ્તિ વિકાસ દરની કેટલી થઈ? 3.6%. તો સક્સેસ રહી. હવે આ પ્રથમ પંચવર્ષીય યોજનામાં કયા કયા કામો થયા? તો ભાખડા ડંગલ જે યોજના બનાવવામાં એ પ્રથમ પંચવર્ષીય યોજના બનાવવામાં આવી હતી. બીજો પોઈન્ટ છે હીરાકુંડ અને દામોદર ઘાટી. આ 3 મેન કામ હતા જે પ્રથમ પંચવર્ષીય યોજનામાં થયા. અને સ્વાભાવિક છે, એ ટાઈમે વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નહેરુ. એક વસ્તુ યાદ રાખજો મિત્રો, પ્રથમ, દ્વિતીય અને તૃતીય ત્રણે પંચવર્ષીય યોજનામાં જવાહરલાલ નહેરુ આવશે. આગળ જોઈએ સેકન્ડ પંચવર્ષીય યોજના વિશે. 1 એપ્રિલ 1956 થી 31 માર્ચ 1961 સુધી. હવે આનું મોડલ શું હતું? તો પીસી મહાલનોબિસ મોડલ ઉપર આધારિત હતી. પ્રાથમિકતાની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ. પ્રથમ શું હતું? એગ્રીકલ્ચરના બેઝ ઉપર હતું. સેકન્ડ વન ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઉપર છે, ઔદ્યોગિક વિકાસ. ક્લિયર? વિકાસ દરના રિલેટેડ સમજીએ તો 4.2ની લક્ષ્ય રાખવામાં આવ્યો હતો, પ્રાપ્તિ થઈ 4.5નું લક્ષ્ય હતો અને પ્રાપ્તિ થઈ 4.2. મીન્સ એટલી બધી કંઈ સક્સેસફુલ રહી નહીં. કામગીરીના રિલેટેડ સમજીએ તો રાઉરકેલા, ભિલાઈ, દુર્ગાપુર ઇસ્પાત સંયંત્ર અને ભારત સહાયતા ક્લબ સેકન્ડ પંચવર્ષીય યોજનાના સમયમાં કરવામાં આવ્યા હતા. ક્લિયર છે મિત્રો? ઓકે, આગળ જોઈએ તૃતીય પંચવર્ષીય યોજના. એનો સમયગાળો કયો છે? તો 1 એપ્રિલ 1961 થી 31 માર્ચ 1966. ક્લિયર? ઓકે. બીજી પંચવર્ષીય યોજનામાં પણ નહેરુ અને અહીંયા પણ નહેરુ. મેં આગળ વાત કરી તેમ 1, 2, 3 પંચવર્ષીય યોજનામાં વડાપ્રધાન તરીકે જવાહરલાલ નહેરુ હતા. પ્રાથમિકતાની વાત કરીએ કે કયા બેઝ ઉપર આ તૃતીય પંચવર્ષીય યોજના લાવવામાં આવી હતી? તો આત્મનિર્ભરતા, કૃષિ અને ઉદ્યોગો, જેમાં સૌથી વધારે કૃષિના રિલેટેડ એલોકેશન હતું. વિકાસ દરની વાત કરીએ તો ટાર્ગેટ આપણે રાખ્યો 5.6%નો, જ્યારે 2.8%ની પ્રાપ્તિ થઈ. મીન્સ સક્સેસ થઈ નહીં. અને ખૂબ જ વસ્તુ સમજો કે આ સક્સેસ કેમ ના થઈ, એના કારણ આપણે સમજવાના જરૂર છે. ટાઈમ જુઓ તમે મિત્રો, 1 એપ્રિલ 1961 થી 31 માર્ચ 1966. તો સ્વાભાવિક છે 1962માં ઇન્ડિયા ચાઇના યુદ્ધ થયું હતું. 1965ની અંદર શું થયું? ભારત પાકિસ્તાન યુદ્ધ થયું. અને 1966ની અંદર અનાવૃષ્ટિ થઈ હતી. ક્લિયર? તો આ 3 મેજર પ્રોબ્લેમના લીધે જે ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો એ આપણે એચીવ કરી શક્યા નહીં. અને હરિત ક્રાંતિની શરૂઆત તૃતીય પંચવર્ષીય યોજનાના સમયની અંદર એલોકેશ મીન્સ ચર્ચા શરૂઆત છે. હરિત ક્રાંતિ રિલેટેડ વાત શરૂ થઈ અને પછી એના રિલેટેડ હરિત ક્રાંતિમાં આગળ વધવાની વાત તૃતીય પંચવર્ષીય યોજનામાં આવી. ક્લિયર? ઓકે. હવે આ બધી પ્રોબ્લેમો આવી, 2 યુદ્ધ અને 1 અનાવૃષ્ટિ. હવે પંચવર્ષીય યોજનામાં ગેપ આવે છે. શું આવ્યું? તો 1966 થી 1969 સુધી વાર્ષિક પંચવર્ષીય યોજનાઓ આવી ગઈ અને જેના કારણે યોજના અવકાશ આવ્યો. આ હતો પ્રથમ યોજના અવકાશ. યાદ રાખજો મિત્રો, કુલ 3 યોજના અવકાશ છે. આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું, પરંતુ પ્રથમ યોજના અવકાશ આવે છે 1966 થી 1969. વાર્ષિક યોજનાઓ આવે છે, પંચવર્ષીય યોજના આવતી નથી. હવે આપણે આગળ જોઈએ ચોથી પંચવર્ષીય યોજના વિશે. એનો સમયગાળો 1 એપ્રિલ 1969 થી 31 માર્ચ 1973. એ ટાઈમે અધ્યક્ષ કોણ હતા? જે વડાપ્રધાન હોય, ઇન્દિરા ગાંધી. ક્લિયર? હવે સમજો પ્રાથમિકતા, આનો બેઝ શું હતો? તો જે સ્થિરતા હતી એની જગ્યાએ આત્મનિર્ભરતા ઉપર બળ આપવામાં આવ્યું, કૃષિ સિંચાઈને મહત્ત્વ આપવામાં આવ્યું અને આ યોજનાનું પ્રારૂપ આયોજન પંચના ઉપાધ્યક્ષ, અધ્યક્ષ કોણ? ઇન્દિરા ગાંધી. તો ઉપાધ્યક્ષ કોણ છે? યાદ રાખો, ડી.આર. ગાડગીલે તૈયાર કર્યું હતું. ચોથી પંચવર્ષીય યોજનાનું પ્રારૂપ આયોજન પંચના ઉપાધ્યક્ષ ડી.આર. ગાડગીલે તૈયાર કર્યું હતું. વિકાસ દરની આપણે વાત કરીએ તો ટાર્ગેટ રાખવામાં આવ્યો તો 5.7%, જ્યારે પ્રાપ્તિ થઈ 3.4%. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કામ શું થયું?
તો 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું અને ઇસરોની સ્થાપના થઈ. મિત્રો, આ પંચવર્ષીય યોજના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી 1-2 પ્રશ્નો પૂછાઈ શકે છે, અગાઉ પૂછાયેલા છે. ક્લિયર? તો તમે એક વસ્તુ યાદ રાખો, ચોથી પંચવર્ષીય યોજનાની અંદર 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું અને ઇસરોની સ્થાપના થઈ. ઓકે, ચલો આગળ જોઈએ. બીજી વસ્તુ કે આ જે પંચવર્ષીય યોજના હતી ને, એમાં ભારતની વૃદ્ધિ સર્વાધિક રહી. ક્લિયર? આ જે પંચવર્ષીય યોજના છે કઈ? ચોથી. જ્યારે એક્ઝામમાં એવો પ્રશ્ન આવે કે ભારતની વૃદ્ધિ કઈ પંચવર્ષીય યોજનામાં સર્વાધિક રહી, તો શું કહેવાનું? ચોથી પંચવર્ષીય યોજનામાં સર્વાધિક રહી ભારતની વૃદ્ધિ. યાદ રાખજો. આગળ જોઈએ હવે 5મી પંચવર્ષીય યોજના. તો 1 એપ્રિલ 1974 થી 31 માર્ચ 1978. ક્લિયર? ઓકે. આની પ્રાથમિકતા શું હતી? એક તો ગરીબી નિવારણ, ગરીબી ઉન્મૂલન, એના રિલેટેડ વાત કરવામાં આવી. આગળ જે પોઈન્ટ હતો એ જ આત્મનિર્ભરતા ઉપર બળ આપવામાં આવ્યું અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ગરીબી હટાવોનો નારો આપવામાં આવ્યો. ગરીબી હટાવોનો નારો કઈ પંચવર્ષીય યોજના? તો 5મી પંચવર્ષીય યોજનાની અંદર આપવામાં આવ્યો. વિકાસ દરની વાત કરીએ તો 4.4%નો ટાર્ગેટ હતો, જ્યારે પ્રાપ્ત થઈ 4.5%. ક્લિયર મિત્રો? ઓકે. બીજી એક વસ્તુ આપણે શું વિચારવાની છે? વર્ક. કામ કયા થયા? તો નાબાર્ડની સ્થાપના થઈ 5મી પંચવર્ષીય યોજનાની અંદર. આ યોજના વહેલી સમાપ્ત થઈ ગઈ. ક્લિયર? કારણ કે 4 વર્ષની જે ઇન્દિરા ગાંધીની સરકાર રહી એના પછી ચૂંટણી આવી ગઈ. એમાં મોરારજી દેસાઈ વિજેતા બન્યા અને મોરારજી દેસાઈની પાર્ટીનું નામ હતું જનતા પાર્ટી. એ ટાઈમે મિડલ દ્વારા પછાત દેશો માટે એક પ્લાન આપવામાં આવ્યો હતો. એ પ્લાનનું નામ છે રોલિંગ પ્લાન. સમજો મિત્રો, વસ્તુ ક્યાંથી ક્યાં જાય છે. શું વાત કરી મેં? 4 વર્ષ પૂરા થયા ઇન્દિરા ગાંધી સરકારના, પછી ચૂંટણી આવી, મોરારજી દેસાઈ વિજેતા બન્યા અને મોરારજી દેસાઈની પાર્ટીનું નામ છે જનતા પાર્ટી. હવે જે મિડલ દ્વારા જે પછાત દેશો માટે જે પ્લાન આપવામાં આવ્યો હતો, જે વાત કરી આપણે રોલિંગ પ્લાન, એને 1978માં જે મોરારજી દેસાઈની નેતૃત્વવાળી જનતા પાર્ટીની સરકાર હતી એને સ્વીકારી લીધો. કયો પ્લાન? રોલિંગ પ્લાન. આ પણ યાદ રાખજો. રોલિંગ પ્લાન કોણે સ્વીકાર્યો? તો મોરારજી દેસાઈ. પાર્ટીનું નામ જનતા પાર્ટી. સમય 1978. ક્લિયર? આગળ જઈએ. 6ઠ્ઠી પંચવર્ષીય યોજના. ક્લિયર? આપણે વાત કરી ને વર્કના રિલેટેડ નાબાર્ડની 5મી પંચવર્ષીય યોજનામાં. ઓકે, વાત થઈ ગઈ છે. ચલો આગળ જોઈએ 6ઠ્ઠી પંચવર્ષીય યોજના. 1 એપ્રિલ 1980. જસ્ટ અ મિનિટ. 5મી પંચવર્ષીય યોજના 78 પૂરી થાય છે. મીન્સ બીજો યોજના અવકાશ આવ્યો 1979 થી 1980. ક્લિયર? બીજો યોજના અવકાશ અહીંયા આવે છે. પછી આવે છે 6ઠ્ઠી પંચવર્ષીય યોજના 1 એપ્રિલ 1918 થી 31 માર્ચ 1985. હવે સમજો આમાં પ્રાથમિકતા શું હતી? સ્વાભાવિક છે, ગરીબી ઉન્મૂલનની વાત કરવામાં આવી, આર્થિક વિકાસની વાત કરવામાં આવી, આધુનિકીકરણ અને આત્મનિર્ભરતા મુખ્ય ઉદ્દેશ હતા. અમે યાદ શું રાખવાનું છે? વિકાસ લક્ષ્ય 5.2% જે હતો ટાર્ગેટ, જ્યારે પ્રાપ્ત થયા 5.7%. બરાબર. ઇન શોર્ટ સક્સેસફુલ રહી. પણ આપણે યાદ શું રાખવાનું છે? શું શું કામ થયા? તો ગ્રામીણ બેરોજગાર, ગરીબી નિવારણથી સંબંધિત આ બધાના રિલેટેડ યોજનાઓ ચાલુ કરવામાં આવી. ક્લિયર? ગ્રામીણ બેરોજગારની વાત હોય કે ગરીબી નિવારણના રિલેટેડ અત્યાર સુધી વાતો થતી હતી, પરંતુ યોજના ક્યારે શરૂ કરવામાં આવી? તો 6ઠ્ઠી પંચવર્ષીય યોજનામાં. અને આ પંચવર્ષીય યોજનામાં વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધી હતા. ક્લિયર? ફોર એક્ઝામ્પલ TRY, SEM, IRDP અને NREP. આ બધી જે નામ છે યોજનાઓના નામ છે. ક્લિયર છે મિત્રો? આગળ જઈએ હવે 7મી પંચવર્ષીય યોજના. 7મી પંચવર્ષીય યોજનાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો વસ્તુ મજૂરી મોડલ. એનો સમયગાળો 1 એપ્રિલ 1985 થી 31 માર્ચ 1990. હવે સમજો આ 7મી પંચવર્ષીય યોજના કયા મોડલ ઉપર આધારિત હતી? તો જ્હોન ડબલ્યુ મિલર મોડલ ઉપર. મિત્રો, મોડલ રિલેટેડ 3 જ યોજનાઓ છે. અગાઉ મેં વાત કરી એ પ્રમાણે પ્રથમ પંચવર્ષીય યોજના હેરોલ્ડ ડોમર મોડલ,
દ્વિતીય પંચવર્ષીય યોજના, પીસી મહાલનોબિસ મોડલ, અને પછી 7મી પંચવર્ષીય યોજના આવે છે જ્હોન ડબલ્યુ મિલર મોડલ. ક્લિયર? 1, 2 અને 7 કન્ફ્યુઝ થવાનું નહીં. શાના બેઝ ઉપર? પ્રાથમિકતા શું છે? રોજગાર, શિક્ષા અને જનસ્વાસ્થ્ય. સાથે સાથે ભોજન, કામ અને ઉત્પાદનનો નારો આ યોજનામાં આપવામાં આવ્યો હતો. ગરીબી હટાવ રિલેટેડ આપણે જોઈ લીધા નારાનું. જ્યારે બીજો કયો નારો? ભોજન, કામ અને ઉત્પાદન. કઈ પંચવર્ષીય યોજના? તો 7મી પંચવર્ષીય યોજનામાં આપવામાં આવ્યો. ટાર્ગેટ રાખવામાં આવ્યો 5%, જ્યારે પ્રાપ્તિ થઈ 6%. ખૂબ જ સારું કહેવાય. કામ શું થયું? તો ગરીબીની માપણી થઈ. એના માટે ગરીબી માપણીના રિલેટેડ કઈ સમિતિ છે? તો લક્કડવાડ સમિતિ. યાદ રાખવાનું છે મિત્રો, લક્કડવાડ સમિતિના રિલેટેડ ગરીબીની માપણી થઈ. અને જવાહર રોજગાર યોજના, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. જવાહર રોજગાર યોજના કઈ પંચવર્ષીય યોજનામાં એલોકેટ કરવામાં? મીન્સ ક્યારે ઉદ્ભવ્યું? તો 7મી પંચવર્ષીય યોજના. ક્લિયર મિત્રો? હવે આવે છે ફરીથી યોજના અવકાશ. કયો સમય આવ્યો? તો 1990 થી 91 અને 1991 થી 92, 2 વર્ષનો આવ્યો યોજના અવકાશ. કુલ યોજના અવકાશ કેટલા આવ્યા? અગાઉ 2 આવી ગયા અને આ ત્રીજો આવ્યો. ક્લિયર? આગળ જોઈએ હવે 7મા નંબર પછી શું આવે? 8મો નંબર. 8મી પંચવર્ષીય યોજનાનો સમયગાળો. તો 1 એપ્રિલ 1992 થી 31 માર્ચ 1997. એ ટાઈમે વડાપ્રધાન કોણ હતા? પીવી નરસિંહ રાવ. સમજો મિત્રો, પીવી નરસિંહ રાવ. હવે સમજો, પ્રાથમિકતા શાના બેઝ ઉપર હતી પંચવર્ષીય યોજનામાં? તો રોજગારની વૃદ્ધિ કરવી, આધુનિકીકરણ કરવું અને આત્મનિર્ભરતા કરવી. હવે સમજો, એનો વિકાસ દર કેટલો હતો? 5.6% અને પ્રાપ્તિ થઈ 6.8%. કામ શું થયું? તો પ્રધાનમંત્રી રોજગાર યોજનાની શરૂઆત થઈ અને એલપીજી સિસ્ટમ મીન્સ એલપીજી રિફોર્મ્સ અપનાવવામાં આવ્યું. કોની સરકાર? પીવી નરસિંહ રાવ. ક્લિયર મિત્રો? આગળ જોઈએ હવે 9મી પંચવર્ષીય યોજના. એનો સમયગાળો 1 એપ્રિલ 1997 થી 31 માર્ચ 2002. પ્રાથમિકતા શાના ઉપર? તો માનવ વિકાસની સાથે સાથે ન્યાયપૂર્ણ વિતરણ તેમજ સમાનતા પર બળ આપવામાં આવે. મિત્રો આ વાક્ય તમે યાદ રાખજો. માનવ વિકાસની સાથે સાથે ન્યાયપૂર્ણ વિતરણ તેમજ સમાનતા ઉપર બળ આપવામાં આવ્યું. કઈ પંચવર્ષીય યોજનામાં? 9મી પંચવર્ષીય યોજનામાં. અને વિકાસ દર એ ટાઈમે હતો 6.5%, જ્યારે ટાર્ગેટ આવ્યો 5.5%. કેમ? આ ટાઈમે આંતરરાષ્ટ્રીય મંદી હતી. ક્લિયર? આંતરરાષ્ટ્રીય મંદી કઈ પંચવર્ષીય યોજનાના સમયે ઉદ્ભવી? તો 9મી પંચવર્ષીય યોજના. આગળ જોઈએ હવે 10મી પંચવર્ષીય યોજના. શું છે એમાં? એનો સમયગાળો જોઈ લઈએ. 1 એપ્રિલ 2002 થી 31 માર્ચ 2007. પ્રાથમિકતા તો ગરીબી અને બેરોજગારીને સમાપ્ત કરવું અને આવનારા 10 વર્ષોની અંદર પ્રતિ વ્યક્તિ આવક જે છે ક્યારની? 2002ની મીન્સ 2012 સુધી. આવનારા 10 વર્ષ એટલે 2012 થઈ ગયું. તો 2012માં જે પણ પ્રતિ વ્યક્તિ આવક છે એ 2012માં બમણી થવી જોઈએ એવી વાત કરવામાં આવી 10મી પંચવર્ષીય યોજનામાં. એ ટાર્ગેટ શું રાખવામાં આવ્યો? 8%, જ્યારે મળ્યો 7.7%. આગળ જોઈએ હવે 11મી પંચવર્ષીય યોજના. તો 11મી પંચવર્ષીય યોજના 1 એપ્રિલ 2007 થી 31 માર્ચ 2012 સુધીનો સમયગાળો છે. આની અંદર પ્રાથમિકતા શું હતી? તો ઝડપથી ઇન્ક્લુઝિવ ગ્રોથ, રેપિડ ને ઇન્ક્લુઝિવ ગ્રોથ થાય એના રિલેટેડ વાત કરવામાં આવી છે મિત્રો. વિકાસ દર 9% અને પ્રાપ્તિ થઈ 7.9%. હવે સમજો 7.9% તમે 1 થી 11 પંચવર્ષીય યોજના જોઈ લો, એક પણની અંદર 7.9% પ્રાપ્તિ થઈ નથી. મીન્સ જો એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાય કે કઈ પંચવર્ષીય યોજનામાં સૌથી વધુ વિકાસ દર પ્રાપ્ત થયો, તો એ છે 11મી. ક્લિયર? આ બધી વસ્તુ તમારે જાતે વિચારવી પડશે. જીપીએસસી જે વિચારે છે એ તમારે વિચારવું પડશે, તો કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે. સમજી ગયા? સૌથી વધારે વિકાસ દર પ્રાપ્ત થયો હોય એવી પંચવર્ષીય યોજના કઈ? તો 11મી. ક્લિયર?
ઓકે, હવે સમજો કામ શું થયું. તો આમ આદમી વીમા યોજના થઈ, રાજીવ આવાસ યોજનાની રિલેટેડ થઈ કામ, અને થર્ડ વન પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના. 3 કામ થયા 11મી પંચવર્ષીય યોજનામાં. આમ આદમી વીમા યોજના, રાજીવ આવાસ યોજના અને પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના. કારણ કે સૌથી વધારે વિકાસ દરની પ્રાપ્તિ આ પંચવર્ષીય યોજનામાં જ થઈ છે. અને 12મી પંચવર્ષીય યોજના, સમયગાળો 1 એપ્રિલ 2012 થી 31 માર્ચ 2017. હવે સમજો આની પ્રાથમિકતા શું છે. તો સેમ 11મી પંચવર્ષીય યોજનામાં શું હતું, રેપિડ એન્ડ ઇન્ક્લુઝિવ ગ્રોથ. તો આ જ પોઈન્ટ 12મી પંચવર્ષીય યોજનામાં આવશે. સાથે સાથે બીજો કયો પોઈન્ટ આવશે, તો 100% સાક્ષરતા, ટ્રાન્સપોર્ટેશન અને ઇલેક્ટ્રિસિટીના રિલેટેડ વાત કરવામાં આવી છે. મિત્રો અહીંયા ટ્રાન્સપોર્ટેશન ભૂલમાંથી લખાઈ ગયું છે, પરંતુ છે ટ્રાન્સપોર્ટેશન, અવર જવરની રિલેટેડ જે માર્ગ વ્યવહાર આવે ને એના રિલેટેડ વાત કરવામાં આવી છે, વાહન વ્યવહાર. હવે સમજો 90% પરિવારોને બેન્કિંગ સેક્ટર સાથે જોડવાનો ટાર્ગેટ 12મી પંચવર્ષીય યોજનાની અંદર રાખવામાં આવ્યો હતો. હવે શું થયું તમને ખ્યાલ જ છે, 2014ની અંદર ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. તો એમણે શું કર્યું, આયોજન પંચને ખતમ કરી દીધું અને 2015માં નીતિ આયોગની સ્થાપના કરી. ક્લિયર મિત્રો, આયોજન પંચને ખતમ કર્યું અને 2015માં નીતિ આયોગની સ્થાપના કરી. હવે નીતિ આયોગના રિલેટેડ આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ આગળના લેક્ચરમાં કરીશું. હવે જે લેક્ચર આવશે એ હશે નીતિ આયોગના રિલેટેડ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.